16મો કર્યો તો. ઓકે, આપણે પેલો ફૂલની આકૃતિ વાળો કર્યો હતો ને, ત્રિકોણ આકાર ટાઈપ. હા સર, હા ફૂલની આકૃતિ વાળો કર્યો હતો. ઓકે, 16મો. ચાલો હવે આપણે આગળ વધીએ. તો આજના લેક્ચરમાં આપણે હવે હેરોનના સૂત્રમાં જે 2-3 દાખલા બાકી છે, આમ તો તમારા ટેક્સ્ટ બુકના મોસ્ટ ઓફ ક્વેશ્ચન કવર થઈ ગયા છે. 1-2 ક્વેશ્ચન આપણે એક્સ્ટ્રા કરીએ અને આજે આ લેક્ચરમાં આપણે આ ચેપ્ટર છે પૂરું કરી નાખીએ, બરાબર. અને કાલથી ફરીથી આપણે સાયન્સ તરફ જશું, એટલે કે આપણે સાયન્સમાં જ્યાંથી અધૂરું મૂક્યું હતું ત્યાંથી આપણે સ્ટાર્ટ કરશું, બરાબર. એટલે યાદ રાખજો કે કાલે તમારે સાયન્સની ટેક્સ્ટ બુક લઈને લેક્ચર અટેન્ડ કરવાનો. તો ચાલો, આજનો લાસ્ટ લેક્ચર છે 9th મેથ્સમાં. તમારું જે ચેપ્ટર નંબર 12 છે હેરોનનું સૂત્ર, એના માટે. તો સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટ કરતા પહેલા એક આપણે બાઉન્ડ્રી બાંધી લઈએ. So 9th math chapter number 12 હેરોનનું સૂત્ર. ઓકે, એમાં આપણે આવ્યા ક્વેશ્ચન નંબર 17. તો ક્વેશ્ચન લખીએ. ચતુષ્કોણ ABCD માટે AB બરાબર 8 સેન્ટીમીટર, BC બરાબર 15 સેન્ટીમીટર, CD બરાબર 13 સેન્ટીમીટર અને AD બરાબર 12 સેન્ટીમીટર હોય તથા એંગલ B ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી હોય, તો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ શોધો, બરાબર. આવો ક્વેશ્ચન છે. કે તમને બેટા ચતુષ્કોણ ABCD માં 4 બાજુના માપ આપેલા છે અને એક ખૂણો 90 ડિગ્રીનો છે એવું કીધું છે. રફલી એક ફિગર ડ્રો કરી લઈએ તો થોડો ઘણો આઈડિયા આવે. તો પેલા તો 90 ડિગ્રી એક બનાવીએ આપણે. આ રીતે 90 ડિગ્રી બનાવી નાખ્યું, બરાબર. આ તમારું 90 ડિગ્રી અને અહીંયાથી એક આપણે એક ચતુષ્કોણ આપી દઈએ આ રીતે અને નામ આપીએ ABCD. બધી બાજુઓ આપેલી છે તમને બેટા. AB બરાબર 8 સેન્ટીમીટર એટલે આ છે 8, BC is 15 centimeter, CD is 13 centimeter and AD is 12 centimeter and angle B is 90 degree. Okay, તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું આપણી પાસે ડાયરેક્ટ સૂત્ર નથી, બરાબર. એ આપણે છેલ્લા 4-5 લેક્ચર થી ભણીએ છીએ કે કોઈ પણ ચતુષ્કોણ ખાલી આપી, ચતુષ્કોણનો પ્રકાર નો આપે. આ સમાંતર બાજુ ચતુષ્કોણ હોત તો એનું સૂત્ર છે પાયો ગુણ્યા વેધ. તો એ બધું આપણે ચતુષ્કોણ નામનું ચેપ્ટર છે તમારા 9th સ્ટાન્ડર્ડમાં. તો ત્યારે જયારે એ આપણે ભણશું ત્યારે આપણે જોશું. બાકી ખાલી તમને ચતુષ્કોણ આપે, ચતુષ્કોણનો પ્રકાર કયો છે તમને ન ખબર હોય તો એની કોઈ ફોર્મ્યુલા નથી એવા ચતુષ્કોણના ક્ષેત્રફળ માટે. તો શું કરવાનું ભાઈ? તો એના માટે તમારે કોઈ પણ એક વિકર્ણ ડ્રો કરી નાખવાનો. તો હું શું કરું છું,
આ પોઈન્ટ એ અને પોઈન્ટ સી ને જોઈન કરીને એક વિકર્ણ બનાવી દઈએ. એટલે જે તમારું ચતુષ્કોણ એ બી સી ડી છે ને બેટા, એ બે ત્રિકોણમાં વિભાજિત થઈ જશે. એક ત્રિકોણ થયો એબીસી અને સેકન્ડ ત્રિકોણ થયો એસીડી. અને હવે આપણે શું કરવાનું, તો કે હવે આપણે બેટા ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ શોધી લેશું. તમે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે આપણે. પછી ત્રિકોણ એસીડી નું ક્ષેત્રફળ શોધી લેશું અને બંને ક્ષેત્રફળનો આપણે સરવાળો કરીએ એટલે આપણને એબીસીડી નું ક્ષેત્રફળ મળી જાય. બરાબર. બટ એના માટે હજી ઘટે છે શું તમારી પાસે, તમારી પાસે આ એસી નું માપ નથી. બરાબર. તો પેલા આપણે એસી નું માપ શોધીએ. આ એસી નું માપ આપણે શોધી શકીએ એટલે તો ભાઈ મને માહિતી આપી છે કે એંગલ બી 90 ડિગ્રીનો છે, જેથી કરીને આ ત્રિકોણ એબીસી છે એ કાટકોણ ત્રિકોણ થઈ જાય અને કાટકોણ ત્રિકોણમાં તમે પાયથાગોરસનો પ્રમેય લગાડી શકો. બરાબર. પાયથાગોરસનો પ્રમેય છે એનો ઉપયોગ શું છે? એનો ઉપયોગ છે કે કાટકોણ ત્રિકોણમાં કોઈ પણ બે બાજુનું માપ તમને આપે તો પાયથાગોરસના પ્રમેયની હેલ્પથી તમે ત્રીજી બાજુનું માપ શોધી શકો છો. બરાબર. અગેન આપણે રિપીટ કરીએ કે કાટકોણ ત્રિકોણમાં, હવે તમને ક્વેશ્ચન થાય કે સર કાટકોણ ત્રિકોણ કોને કહેવાય? તો કે એવો ત્રિકોણ કે જેમાં કોઈ પણ એક ખૂણો 90 નો હોય એવા ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહેવાય. બરાબર. તો કાટકોણ ત્રિકોણમાં જ્યારે તમારી પાસે કોઈ પણ બે બાજુનું માપ હોય તો પાયથાગોરસના પ્રમેયના હેલ્પથી તમે ત્રીજી બાજુનું માપ શોધી શકો છો. તો પહેલા આપણે કામ શું કરીએ, આ જે ત્રિકોણ એબીસી છે બેટા, એમાં પાયથાગોરસનો પ્રમેય લગાડીને આ ત્રીજી બાજુ એટલે કે એસી નું માપ આપણે શોધી લઈએ. ઓકે, ચાલો. તો પહેલા આપણે લખીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ AB બરાબર 8 સેન્ટીમીટર, BC બરાબર 15 સેન્ટીમીટર, CD is equal to 13 સેન્ટીમીટર અને AD is equal to 12 સેન્ટીમીટર અને ખૂણો B છે બેટા 90 ડિગ્રી. હવે આપણે અહીંયા લખીએ કે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ હોવાથી પાયથાગોરસના પ્રમેય મુજબ ત્રિકોણ એબીસી માં પાયથાગોરસનો પ્રમેય લગાડો. તો પાયથાગોરસનો પ્રમેય આની પહેલા એક બે ક્વેશ્ચનમાં આપણે એપ્લાય કરેલો છે, ત્યારે મેં તમને શીખવાડેલું છે અને અગાઉના ધોરણમાં પણ તમે શીખીને આવ્યા છો. તો આપણે એકવાર ફરીથી રિપીટ કરીએ કે પાયથાગોરસનો પ્રમેય શું કહે છે કે કાટકોણ ત્રિકોણમાં જે બે બાજુઓ ભેગી મળીને જ્યાં કાટખૂણો બનાવે એ બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય. તો અહીંયા બેટા આ જે કાટખૂણો છે એ કઈ બે બાજુ ભેગી મળીને બનાવે છે? તો કે એક AB અને BC. તો AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ બરાબર શું થાય? તો કે ત્રીજી બાજુ કઈ વધી? AC. તો AC નો વર્ગ. તો પાયથાગોરસના પ્રમેય મુજબ શું થશે? AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC. તો AB છે તમારો 8 એટલે 8 નો વર્ગ પ્લસ BC ઇઝ 15 તો 15 નો વર્ગ અને AC સ્ક્વેર આમ નામ, કેમ એ તો તમારે ફાઇન્ડ કરવાનો છે. તો 8 નો વર્ગ 64 થશે, 15 નો વર્ગ 225 થશે. 1 થી 25 ના અથવા 1 થી 20 ના મિનિમમ તમારે વર્ગ અને વર્ગમૂળ આવડવા જોઈએ. ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર. બંનેનો આપણે સરવાળો કરીએ તો 5 ને 4 9 અને 22 ને 6 28 અને 89 બરાબર AC નો વર્ગ. જો તમને 1 થી 20 ના વર્ગ યાદ હોય બેટા તો આ 289 છે ને એ 17 નો વર્ગ છે. કોનો વર્ગ છે? 17 નો વર્ગ. તો 289 છે અને મેં 17 નો વર્ગ લખી નાખ્યો, જેથી કરીને આ વર્ગ વર્ગ કેન્સલ થાય એટલે AC નું માપ આપણને મળી જાય. શું મળે? 17 સેન્ટીમીટર.
એટલે આમ આ જે એસી છે એ તમારું 17 સેન્ટીમીટર થઈ. ઓકે, અને હવે આપણે શું કરીએ, પહેલા ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ શોધીએ અને પછી ત્રિકોણ એસીડી નું ક્ષેત્રફળ શોધીએ. હવે આપણે લખીએ કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ શોધતા. ચાલો, હવે આ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ જો તમારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો તમારી પાસે બે રસ્તા છે. એક તો જો બેટા 3 બાજુના માપ અવેલેબલ છે, તો હેરોનનું સૂત્ર વાપરો તોય કઈ વાંધો નથી. બટ આ ત્રિકોણ એબીસી છે બેટા એ કાટકોણ ત્રિકોણ છે, તો કાટકોણ ત્રિકોણનું તો એની કરતા શોર્ટકટ સૂત્ર છે ક્ષેત્રફળ માટે, અને કયું સૂત્ર છે? 1/2 પાયો ગુણ્યા વેધ. બરાબર, આ સૂત્ર તમે અગાઉના ધોરણમાં ભણીને આવ્યા છો, તો અહીંયા હું એ સૂત્ર એપ્લાય કરું છું. તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. તો 1/2. અગેન ક્વેશ્ચન થાય કે આમાં પાયો કોને કેવો અને વેધ કોને કેવો? બરાબર, તો આ પણ આપણે બેટા આની પહેલાના ક્વેશ્ચન્સમાં આપણે જોઈ લીધા છે અને તમે અગાઉના ધોરણમાં પણ ભણીને આવ્યા છો. ચાલો, તમને કોઈ કહી શકે માઇક ઓન કરીને કે આ ત્રિકોણ એબીસી માં પાયો કોને કહેવાય અને વેધ કોને કહેવાય? અથવા પાયો અને વેધ કોઈને પણ પાયો બી કહેવાય ને વેધ બી કહેવાય. કોઈને પણ એટલે કોને કોને પણ? સર કાટકોણ ત્રિકોણ જે બાજુ બનાવતી હોય ને એની આજુબાજુની બાજુમાં તે ગમે એકને પાયો કહીએ કે ને વેધે કહીએ. હા, તો કઈ કઈ બાજુ છે કયો મને? 8 અને 15 એમાંથી ગમે એને પાયો કહીએ કે ને વેધે કહીએ કે. વાહ વાહ, ગુડ ગુડ બેટા, ગુડ. બરાબર, ઓકે. તો જે બે બાજુઓ ભેગી મળીને કાટખૂણો બનાવે એમાંથી કોઈ પણને તમે પાયો કહી શકો અને કોઈ પણને તમે વેધ કહી શકો. તો બીસી ને હું પાયો કહું તો વેધ શું થઈ ગયો ભાઈ? એબી. તો 1/2. બીસી છે 15 અને એબી છે 8. તો 2 ચોક 8 ને 15 4 60, એટલે 60 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ છે બેટા એ 60 સેન્ટીમીટર સ્ક્વેર આવી ગયું. હવે આપણે ત્રિકોણ એસીડી નું ક્ષેત્રફળ શોધીએ. હવે ત્રિકોણ એસીડી છે બેટા, તો એક કઈ કોઈ સ્પેશિયલ ત્રિકોણ નથી, તેમાં તો આપણે ના છૂટકે હેરોનનું સૂત્ર જ વાપરવું પડશે, કેમ કે એની પાસે એક જ રસ્તો છે, 3 બાજુ આપેલી છે તો હેરોનનું સૂત્ર એપ્લાય કરીએ. તો હેરોનના સૂત્રમાં શું કરવાનું હોય કે જે 3 બાજુ આપેલી એમાંથી કોઈ પણને એ કહી દઈએ, કોઈ પણને બી કહી દઈએ અને કોઈ પણને સી કહી દઈએ. બરાબર, હું કઈ રીતે આગળ વધું છું કે સૌથી મોટી બાજુ હોય એને આપણે એ કહીએ, એની કરતા નાની બાજુ હોય એને બી કહીએ અને સૌથી નાની હોય એને સી કહીએ. તો ધારો કે એ બરાબર 17 સેન્ટીમીટર, બી બરાબર 13 સેન્ટીમીટર અને સી બરાબર 12 સેન્ટીમીટર. અર્ધ પરિમિતિ એસ બરાબર a પ્લસ બી પ્લસ સી ભાગ્યા 2. તો 17 પ્લસ 13 પ્લસ 12 ભાગ્યા 2. તો 17 પ્લસ 13 30 થાય, 30 પ્લસ 12 42 થાય, 42 ભાગ્યા 2 તમે કરો બેટા તો એ 21 થઈ જશે. તો અર્ધ પરિમિતિ એસ નું માપ આવ્યું 21 સેન્ટીમીટર. હવે આપણે હેરોનનું સૂત્ર એપ્લાય કરી દઈએ. તો હેરોનના સૂત્ર મુજબ ત્રિકોણ એસીડી નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ ગુણ્યા એસ માઇનસ એ ગુણ્યા એસ માઇનસ બી ગુણ્યા એસ માઇનસ સી. બધી કિંમતો મૂકીએ તો બરાબર વર્ગમૂળમાં એસ હતો તમારો 21 ગુણ્યા એસ માઇનસ એ એટલે 21 માઇનસ 17 ગુણ્યા એસ માઇનસ બી એટલે 21 માઇનસ 13 ગુણ્યા એસ માઇનસ સી એટલે 21 માઇનસ 12. તો બરાબર વર્ગમૂળમાં 21 આમ નામ 21 માંથી 17 જાય તો એની કરતા 21 છે ને એનો હું ભાગ પાડી નાખું છું, 7 તેરી 21, જેથી કરીને આગળ જો જોડી બનતી હોય તો જોડી બની જાય. તો 21 માંથી 17 જાય એટલે કેટલા વધે ભાઈ?
તો કે 4 વધે. 21 માંથી 13 જાય એટલે કેટલા વધે? તો કે 8 વધે. બરાબર. અને 21 માંથી 12 જાય એટલે કેટલા વધે? તો કે 9 વધે. ઓકે. હવે તમે જોવો બેટા, તો 4 નું તો ડાયરેક્ટ વર્ગમૂળ નીકળી જાય. કેટલું નીકળે? તો કે 2. 9 નું પણ ડાયરેક્ટ વર્ગમૂળ નીકળી જાય 3. એટલે અંદર શું વધ્યું? એક 7 વધ્યો, એક 3 વધ્યું, અને જે 8 વધ્યું ને 8, એને આપણે ભાગ પાડી દઈએ. 4 2 8, 4 દુ 8. ભાગ એટલે પાડ્યો કે અગેન આ જે 4 છે એનું વર્ગમૂળ નીકળી જાય. તો એનું વર્ગમૂળ આપણે કાઢીએ તો આપણે 3 દુ તો 6 થઈ ગયા, અને આ 4 પાછા બહાર આવે તો એ 2 થઈ જાય. એટલે વર્ગમૂળમાં શું વધે? 7 વધે, 3 વધે અને 2 વધે. હવે કોઈનું પણ વર્ગમૂળ નીકળી શકતું નથી. એ બધાનો આપણે ગુણાકાર કરી નાખીએ. એટલે ઇઝ ઇક્વલ ટુ 12 થઈ ગયો 12, અને અંદર વર્ગમૂળમાં શું થઈ ગયું? તો કે 7 તેરી 21, 21 દુ 42. બરાબર. એટલે આ જે ત્રિકોણ એસીડી છે એનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 12 વર્ગમૂળમાં 42 સેન્ટીમીટર સ્ક્વેર. અને હવે આમ ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ બરાબર શું થાય? ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ એસીડી નું ક્ષેત્રફળ. તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ થશે 60 પ્લસ ત્રિકોણ એસીડી નું થશે 12 વર્ગમૂળમાં 42 સેન્ટીમીટર સ્ક્વેર. અહીંયા તમે બંનેનો સરવાળો ન કરી શકો, કેમ કે એક પદ છે બેટા એ વર્ગમૂળ વાળું પદ, એટલે આમ નામ જ રાખવાનું. એટલે તમારો આન્સર આવી ગયો 60 વર્ગમૂળમાં. એક પદ છે બેટા એ વર્ગમૂળ વાળું પદ, એટલે આમ નામ જ રાખવાનું. એટલે તમારો આન્સર આવી ગયો 60 પ્લસ 12 વર્ગમૂળમાં 42 સેન્ટીમીટર સ્ક્વેર. જોઈ લો, ચાલો સમજી લ્યો. કઈ ડાઉટ હોય તો પૂછો. આમાં કોઈને ડાઉટ છે? દરેક સ્ટુડન્ટ મને કોમેન્ટ બોક્સમાં આન્સર આપે. ઓકે, ગુડ હાદી, ગુડ ગુડ. ઓકે, ગુડ. બસ એટલા જ હતા, બાકીના? ગુડ. Each and every student must be commented in chat box. Either yes sir or no sir. If you have any doubts, then ask me. માઇક ઓન કરો અને ડાઉટ પૂછો. અધરવાઇઝ કોમેન્ટ બોક્સમાં મને કહી શકો છો કે નો સર, આઈ હેવ નો એની ડાઉટ.
ઓકે, ચાલો આગળ વધીએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. Now question number 18, and the question is 17 સેન્ટીમીટર, 17 સેન્ટીમીટર અને 16 સેન્ટીમીટરની લંબાઈ ધરાવતા કોઈ કાપડનો 8 ત્રિકોણાકાર ટુકડાઓ સાંધીને એક છત્રી બનાવવામાં આવે છે. તો આ છત્રી બનાવવા માટે કુલ કેટલું કાપડ જરૂરી છે તે શોધો. ઓકે, જો ક્વેશ્ચન આપણે સમજીએ તો ક્વેશ્ચનમાં તમને એમ કીધું કે ભાઈ એક છત્રી બનાવવામાં આવે છે, અને છત્રી કોની હેલ્પથી બનાવવામાં આવે છે? તો કે 8 ત્રિકોણાકાર ટુકડાઓને સાંધીને. એમાંથી તમને એક ત્રિકોણાકાર ટુકડાનું માપ આપેલું છે. બરાબર. અને એક ત્રિકોણાકાર ટુકડાનું માપ શું આપેલું છે? તો કે 3 બાજુની લંબાઈ આપી દીધી છે. તો આ છત્રી બનાવવા માટે કુલ કેટલું કાપડ જરૂરી છે તે શોધો. તો સિમ્પલ ક્વેશ્ચન છે બેટા. આપણે શું કરશું? પહેલા એક ત્રિકોણાકાર ટુકડાનું ક્ષેત્રફળ શોધી લેશું. 3 બાજુ આપેલી છે એટલે હેરોનના સૂત્રનો યુઝ કરી. બરાબર. અને એને ગુણ્યા આપણે શું કરી નાખશું? 8. કેમ કે છત્રી બને છે બેટા 8 ત્રિકોણાકાર ટુકડાઓને જોડી. ઓકે, ચાલો. તો અહીંયા પહેલા આપણે લખીએ કે એક ત્રિકોણાકાર ટુકડાનું ક્ષેત્રફળ શોધતા. તો 3 બાજુ આપેલી છે, એમાંથી એકને A કહી દઈએ, બીજી બાજુને B કહી દઈએ અને ત્રીજી બાજુને C કહી દઈએ. તો ધારો કે A બરાબર 17 સેન્ટીમીટર, B બરાબર પણ 17 સેન્ટીમીટર અને C છે 16 સેન્ટીમીટર. અર્ધ પરિમિતિ S બરાબર A પ્લસ B પ્લસ C ભાગ્યા 2. કિંમતો મૂકો. 17 પ્લસ 17 પ્લસ 16 ભાગ્યા 2. તો S બરાબર સરવાળો કરો તો 17 પ્લસ 17 એટલે 34. 34 માં તમે 6 નાખો તો 40, 40 માં માથે 10 નાખો તો 50, એટલે 50 ભાગ્યા 2 એટલે એ થઈ ગયા બેટા 25 સેન્ટીમીટર. એટલે અર્ધ પરિમિતિ S નું માપ આવી ગયું 25 સેન્ટીમીટર. પછી આપણે હેરોનનું સૂત્ર વાપરીએ. તો હેરોનના સૂત્ર મુજબ એક ત્રિકોણાકાર ટુકડાનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S ગુણ્યા S માઇનસ A ગુણ્યા S માઇનસ B ગુણ્યા
એસ માઇનસ સી. સૂત્ર મૂકી દીધું, બધી કિંમતો મૂકીએ એટલે વર્ગમૂળમાં એસ હતો 25 ગુણ્યા, ચાલો એક કામ કરો તો, ચાલો તમને નાનું અમથું વર્ક આપું છું, 5 મિનિટ તમને આપું છું. જો અહીંયા સૂત્ર મેં તમને લખી દીધું છે, તમારે ખાલી શું કરવાનું છે, બધી કિંમતો મૂકવાનું છે અને કિંમતો મૂકી અને સાદું રૂપ આપવાનું છે. બરાબર? એ સાદું રૂપ આપીને જે પણ આન્સર આવશે એ એક ત્રિકોણાકાર ટુકડાનું ક્ષેત્રફળ આવશે. એને ગુણ્યા તમારે શું કરવાનું છે, 8 કરવાનું છે. એટલે એ તમને બેટા છત્રી બનાવવા માટે કુલ કેટલું કાપડ જરૂરી છે એનું ક્ષેત્રફળ તમને મળી જશે. બરાબર? થોડું આ સેલ્ફ ટ્રાય કરો. ચાલો, કઈ ડાઉટ હોય બેટા, કઈ ન સમજાય તો મને માઇક ઓન કરીને પૂછો, પણ થોડું પેન પેપરનો યુઝ કરી અને સિમ્પ્લિફિકેશન આપવાની ટ્રાય કરો. ચાલો એટલે થોડો તમને આઈડિયા આવે. બાકી આ રીતે હું ગણાવ્યા કરીશ, તમે જોયા કરશો, હોમવર્કમાં કોપી પેસ્ટ કર્યા કરશો તો નહીં ખબર પડે. અને જેને આન્સર આવી જાય એ માઇક ઓન કરીને મને કહેશે કે શું આન્સર આવ્યું. સર આ સાદું રૂપ અપાઈ જાય પછી શું કરવાનું? સાદું રૂપ અપાઈ ગયું, શું જવાબ આવ્યો? સાદું રૂપમાં હા એમ નહીં, માઇનસ આ એક 241. માઇનસ માઇનસ ક્યાંથી આવે બેટા? કોઈ પણ ક્ષેત્રફળ થોડું નેગેટિવ હોય, ક્ષેત્રફળ તો હંમેશા પોઝિટિવ હોય. માઇનસ ક્યાંથી આવે? કિંમતો મૂકી આમાં બધી. આ એસ જો હા સર આમના મૂકીએ. એસ માઇનસ એ એટલે કૌંસમાં 25 માઇનસ 17 ગુણ્યા એસ માઇનસ બી એટલે 25 માઇનસ 17, એસ માઇનસ સી એટલે 25 માઇનસ 16. કર્યું એ રીતે? હા સર એ રીતે કર્યું. તો માઇનસ કઈ રીતે આવે પછી? સર એ તો પરિસ્થિતિ એક વખત કરી. સર મારે 120 આવ્યું વર્ગમૂળ. ઓકે, વર્ગમૂળ એટલે આન્સર ફાઇનલ 120 આવ્યો. આ એક હા સર. ત્રિકોણાકાર ટુકડાનું ક્ષેત્રફળ. હા 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 સર, હવે જે હેરન સૂત્ર મુજબ કર્યું ને 120 ને વર્ગમૂળમાં એક એક નો લખી તો ચાલે ને? હા એ તો ચાલે. 120 ગુડ, આવ્યું સર. જોયું આપણે. ઓકે 120 આવ્યું. તો ઈ ક્ષેત્રફળ છે બેટા એ તો એક ત્રિકોણાકાર ટુકડાનું થયું. હવે હા આ સર. છત્રી બનાવવા માટે એમાં કેટલા ટુકડા જોઈએ કયો તો મને? 8. તો અહીંયા લખું કે 8 ત્રિકોણાકાર ટુકડાઓથી નહીં નહીં, બનતા છત્રીનું એવું નહીં ક્ષેત્ર. લખવાનું. ના તો ના ના, એવું નહીં લખવાનું. ડાયરેક્ટ પછી લખવાનું કે આમ છત્રી બનાવવા માટે જરૂર પડતું કુલ કાપડનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ કરીને જે 120 આવ્યું એને ગુણ્યા 8 કરી નાખવાનું. હું સર આમ છત્રી બનાવવા આમ માટે છત્રી બનાવવા માટે હમ જરૂર પડતું કાપડનું સર આવી ગયા જવાબ, બોલો. કાપડનું ક્ષેત્રફળ. કાપડનું હા, ક્ષેત્રફળ. ઓકે. બોલો હાદી, શું આવ્યો 12 જવાબ? 8 ને સર સર 960. 960. તારે 960 આવ્યો હાદી. સર હા એને તો સર. પેલા અલગ જવાબ આવ્યો હતો ને વર્ગમૂળમાં. સર એ તો મારે 120 આવ્યો તો એ મારો 120 સાંભળીને 8 સાથે ગુણાકાર કર્યો. હે ભાઈ, કેમ આદિ એવું કરો છો? તારે શું જવાબ આવ્યો? તો સર માઇક પેલા ઓફ એક કરી દીધું. ત્રિકોણાકાર ટુકડાનું. સર મારે તો મેં 120 સાથે ગુણ્યા 8 કર્યું ને તો 960 આવ્યું. ઓકે, તમને જોશું 120 આવ્યું છે કે શું આવ્યું છે. હમણાં હું સાદું રૂપ આપું એટલે. ઓકે. બાકીના શું કરે છે? 14 ને 3 17.
there are 17 students. Instead of 2 students, all 15 or 16 students are in silent mode. મોબાઈલ ની જેમ સાયલેન્ટ મોડમાં થઈ ગયા છો તમે. ચાલો જો અહીંયા ધ્યાન આપો. જે અટકાણા હોય કરતા કરતા એ તમે અહીંયા જોજો એટલે થોડો આઈડિયા આવી જશે. કિંમતો મૂકીએ આપણે એટલે s ની જગ્યાએ 25, s માઇનસ a એટલે 25 માઇનસ a તો 17 ગુણ્યા s માઇનસ b એટલે 25 માઇનસ 17 ગુણ્યા s માઇનસ c એટલે 25 માઇનસ 16. ઓકે, તો આ 25 છે બેટા એનું તો ડાયરેક્ટ વર્ગમૂળ નીકળી જાય 5 વર્ગમૂળ ની અંદર. 25 માંથી 17 જાય એટલે કેટલા વધે 8 ગુણ્યા 25 માંથી 17 જાય એટલે કે 8 ગુણ્યા 25 માંથી 16 જાય એટલે 9 વધે. બરાબર, તો બરાબર આ 8 ની તો જોડી બની ગઈ તો એ 8 બહાર આવી જાય એટલે 5 ગુણ્યા 8 વર્ગમૂળમાં શું વધે 9 વધે. 8 પંચા 40 થઈ ગયું ગુણ્યા હવે 9 નું તો ડાયરેક્ટ વર્ગમૂળ નીકળી જાય 3 એટલે વર્ગમૂળમાં કઈ વધે નહીં એટલે 40 ગુણ્યા 3 એટલે 120. ચાલો પેઝાન નો આન્સર સાચો છે. 120 સેન્ટીમીટર સ્ક્વેર એ તમારું એક ત્રિકોણાકાર ટુકડાનું ક્ષેત્રફળ આવે. બરાબર. આદિ બેટા ખબર પડી ક્યાં ભૂલ હતી તારી? સર પેલા તમે છે ને પેલા એનો આન્સર આવ્યો ને એનો માઇનસ માં આવ્યો તો તમે કીધું કે માઇનસ માં તો કઈ આવે જ નહીં. પછી મેં 120 બોલ્યો ને તો ભાઈ 120 8 ગુણ્યા કર્યું. ચાલો હશે કઈ વાંધો નહીં. આદિ માઇક ઓન કરો તમારું બેટા. હા સર. ક્યાં ભૂલ પડી હતી? કઈ ખબર પડી ક્યાં ભૂલ હતી તારી મિસ્ટેક? હા સર, અહીંયા 25 નો જે આવે છે ને ઓલું સાદુરૂપ, આ 25 નું વર્ગમૂળ 5 એમ. હા એ વર્ગમૂળ મેં નહોતો લીધો સર. તો માઇનસ માં કઈ રીતે આવે? પણ આમાં તો એક બધા બાદબાકી તે પોઝિટિવ આવે છે ત્યારે માઇનસ માં આન્સર નો આવે. બરાબર. ક્ષેત્રફળ છે, ઘનફળ છે, લંબાઈ છે, આ બધી વસ્તુ છે એ ક્યારેય તે નેગેટિવ ન હોય. ઓકે, તમે તમારું વજન છે બેટા ક્યારે નેગેટિવ કયો તો મારું વજન છે -50 કિલોગ્રામ છે. હે બરાબર, આ બધી વસ્તુ છે ક્યારેય નેગેટિવ ન હોય. ઓકે, તો આ તો જે 120 સેન્ટીમીટર સ્ક્વેર આવ્યું એ એક ત્રિકોણાકાર ટુકડાનું આવ્યું. છત્રી બનાવવા માટે એવા કેટલા ટુકડા જોવે છે ભાઈ? 8 જોવે છે. તો આમ છત્રી બનાવવા માટે જરૂર પડતું કાપડનું ક્ષેત્રફળ બરાબર શું આવે તો કે 120 ગુણ્યા 8 એટલે 12 એક્ઝા કેટલા થાય તો કે 96. એક 0 લગાડી દો એટલે 960 સેન્ટીમીટર. આ તમારો ફાઇનલ આન્સર. બરાબર. 3 માર્કમાં ક્વેશ્ચન પૂછવાનો હોય તો તમને પૂરેપૂરા માર્ક્સ મળી જાય. જો કાંઈ અઘરું હતું નહીં. થોડો કન્સેપ્ટ ક્લિયર હોય, થોડું સાદુરૂપ આપતા આવડતું હોય, સૂત્ર આવડતા હોય બધા તો પૂરામાંથી પૂરા માર્ક્સ આવે. બરાબર. તો જેણે બેટા હમણાં સેલ્ફ ટ્રાય કરી હશે તો એને થોડો ઘણો આઈડિયા આવી ગયો હશે કે સિમ્પ્લિફાઈમાં તમારે પ્રોબ્લેમ થતો હશે. બરાબર છે. તો એનો એક જ રસ્તો છે કે રોજ મિનિમમ 2 કલાક બેટા મેથ્સની પ્રેક્ટિસ કરો સેલ્ફ. ઘણું બધું આપણે ચાલી ગયું છે. જૂના ચેપ્ટર્સ માંથી કોઈ પણ એક ચેપ્ટર ને સિલેક્ટ કરવાનો, બરાબર, અને પછી એની કન્ટેન્ટ પેલા શીખી લેવાની. તમે જે ફેરબુક બનાવી હોય એમાંથી સમજી લેવાની અને પછી રેન્ડમલી ક્વેશ્ચન છે એ સિલેક્ટ કરીને દાખલાઓ ગણવાની સ્ટાર્ટ કરી દેવાનું. જ્યાં અટકો ત્યાં ફરીથી તમારી પાસે ફેરબુકમાં એનું સોલ્યુશન હોય જ છે તો ત્યાં જોઈ લેવાનું કે ભાઈ સરે કઈ રીતે સોલ્યુશન કરાવેલું છે. ત્યાંથી જેવું સમજાઈ જાય ફરીથી ત્યાંથી સેલ્ફ કરવા મળવાનું. આ રીતે કરશો તો એક સમય એવો આવશે બેટા કે તમે સિમ્પ્લિફાઈ તમારું ખૂબ જ સારું થઈ જશે. અને મેથ્સમાં આ જ વસ્તુ જરૂરી છે. તમારું સિમ્પ્લિફિકેશન છે, તમારું સાદું રૂપ આપવાનો જે એબિલિટી છે એ તમારી સારી હોવી જોઈએ.
ઓકે, તો આ એક વસ્તુ ટ્રાય કરજો. આ બધું 9th માં જ થાય. 10th માં એટલું બધું તમારે પ્રેશર હોય કે આ બધી વસ્તુ ઉપર ધ્યાન નહીં આપી શકો. એટલે તમને કહું છું કે 9th છે પાયો છે. 10th માં જેને જેટલા સારા માર્ક્સ લાવવા હોય, જેને પાસ થવું હોય, એના 9th ના બેઝ ના આધારે ખબર પડી જશે. બરાબર, એટલે થોડું આમાં ધ્યાન આપજો. ચાલો, તો આજનો લેક્ચર છે આપણે અહીંયા પૂરો કરીએ છીએ, અને સાથે સાથે બેટા તમારો જે ચેપ્ટર નંબર 12 છે એ પણ પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચર થી સાયન્સ લઈને બેસજો લેક્ચરમાં, કેમ કે આપણે સાયન્સમાં જ્યાંથી અટક્યા છીએ ત્યાંથી આપણે સ્ટાર્ટ કરશું. ચાલો, કોઈને કઈ ડાઉટ હોય તો પૂછો, અધરવાઇઝ લેક્ચર છે આપણે પૂરો કરીએ છીએ. થેન્ક યુ.